જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. યાવત ચંદ્ર દિવાકરો, પૃથ્વી પર જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે ત્યાં સુધી જલારામ બાપાનું નામ રહેશે. જલારામ બાપા સંત કહેવાયા. સંત કોને કહેવાય? સંત એટલે સતને મસ્તક પર ટોપી પહેરી છે કે પહેરાવી છે તેને સંત કહેવાય. ટોપી એટલે જે સૌ પર મીંડું છે તેથી સંત કહેવાય. આ સંતે પહેરેલી ટોપી એટલે ભગવાને પહેરેલી, સત એ પહેરેલી ટોપી છે અને એ સતના રૂપમાં સંત બની અને ફરી રહ્યા છે. જલારામ બાપા પૂરા વિશ્વમાં જલારામ બાપા ભગવાનની જેમ પૂજાય છે. વિશ્વનો કોઈ પણ ખૂણો જલારામ બાપા વગરનો ખાલી નથી હોતો. હું ઓલ ઓવર વર્લ્ડમાં ફરું છું આજે 35 વર્ષથી, પણ જ્યાં ગઈ હઈશ ત્યાં જલારામ બાપાનું નામ અને નાનકડું એવું મંદિર પણ હશે. સંતના ગુણો લાવવાના છે, પણ લગભગ લોકો માનતા માનવા માટે જ જલારામ બાપાને પસંદ કરે છે. સતત જલારામ બાપા પાસે માગ કરતા હોય છે. વિચારો, તમારે ત્યાં 90 વર્ષના બાપા હોય અને કોઈ એને કહે કે બાપા મારો બિઝનેસ સંભાળો, અમારે માંદગી બીમારી બહુ આવ્યા કરે છે એને દૂર કરો, મારી દીકરી માટે મૂર્તિઓ ગોતી આવો, મારા દીકરા માટે એક સરસ છોકરી ગોતી આવો. બસ માનવા પૂરતા જ જલારામ બાપા આપણા જીવનમાં છે. અરે ભાઈ, જલારામ બાપા જેવું જીવન કરવાનું છે. માનતામાં કોઈ અર્થ જ નથી. માનતાનો અર્થ જીદ થાય. કર્મ હોય કે ન હોય, પણ મને ફળ જોઈએ અને ન મળે એટલે ગુસ્સો પણ આવે. ક્યાં સુધી આવી ભ્રમણામાં આપણે જીવશું? શું આવતી પેઢીને, આપણા વંશજોને આવી અંધશ્રદ્ધા દેવી છે? પ્રયત્ન ન કરતા ધંધો ચાલવો જોઈએ, પ્રયત્ન ન કરતા કે ધ્યાન ન રાખતા શરીરનું ખાખા કરતાં કરતાં માંદગી આવે તો જલારામ બાપાને કહેવાની હોય કે આને દૂર કરો. આજની પેઢી એજ્યુકેટેડ છે. જ્યાં સુધી બુદ્ધિપૂર્વકના વિચારોના જવાબો નહીં મળે ત્યાં સુધી તેઓ માનશે નહીં. આપણા સંતોને બિલકુલ માનશે નહીં, સનાતન ધર્મને પણ નહીં માને. માટે આપણી દિવ્ય ભવ્ય સંસ્કૃતિને સંભાળવાની છે. જલારામ બાપાના હજારો દાખલાઓ છે જેમાં ચમત્કાર નથી પણ બાપાનો સાક્ષાત્કાર છે. તમને ખબર છે, એકાદ સંત કે એકાદ સાચો વક્તા પ્રવક્તા કથાકાર કે સ્વામી સાચો હોય, સત્યને વરેલો હોય, જેના જીવનમાં કોઈ કરપ્શન ના હોય, એવી વ્યક્તિ જ્યારે આશીર્વાદ આપે છે ને ત્યારે એમના સત્કર્મો કપાય છે અને ત્યાર પછી તમને આશીર્વાદ ફળે છે અને તમને એમ થાય કે મેં આની માનતા લીધી એટલે સારું થયું. હકીકતમાં આવા સંતોના સત્કર્મો કપાઈને તમારી પાસે આવે છે. તેથી તમે જુઓ, જેટલા સત્યને અનુસરનારા સાક્ષાત પ્રભુના અવતાર થઈને આવેલા, ટોપી પહેરી સંતના નામે આવેલા, તેઓ બધા જ શરીરથી રોગ ભોગવીને ગયા છે. અમારા પાંડુરંગ દાદા હજારો લોકોના જીવન બદલી નાખ્યા છે, પણ એમના કોઈ ખોટા કર્મ હશે કે એમના એટલે દાદાના નહીં પણ આપણી જેવાના, અને એમના આશીર્વાદથી આપણને બધું સારું સરખું ઉતરી ગયું હશે, પણ એમના કર્મો કપાયા હશે. તેઓ બહુ જ રીબાયા. ડોંગરે બાપા તેઓ પણ બહુ રીબાયા. આદ્ય ગુરુ શંકરાચાર્યજી, હરસનું દર્દ હતું. તે વખતે કોઈ દવાઓ નહોતી. કર્ણાટક કાનડીથી માંડીને કન્યાકુમારી સુધી, હિમાલય સુધી ચાલીને ગયા છે, પણ એટલા દર્દ ભોગવીને ગયા છે. એવા તો ઘણાય સંતો કંઈક કેટલા દર્દો ભોગવીને ગયા હશે. હા, જલારામ બાપાનો ચમત્કાર ના સમજો. જલારામ બાપાનો સાક્ષાત્કાર છે જેની અનુભૂતિ જ આપણી ઈચ્છાઓ પૂરી કરે છે. અરે માગે કોણ? મર્સિડીઝમાં બેઠેલા શેઠની
ગાડી સિગ્નલમાં ઊભી હોય અને ભિખારીના છોકરાઓ ગાડી પાસે આવીને માગ કરે. શેઠ પૌત્રા માટે લાવેલા બિસ્કિટ ચોકલેટના પેકેટમાંથી 2-4 આપી દે. ગાડી ચાલે. શેઠ ઘરે પહોંચ્યા. પૌત્રાને સામેથી ચોકલેટને બિસ્કિટનું રેપર ખોલીને ખવડાવે. એકને ભિખારી સમજીને દયાથી આપ્યા, જ્યારે બીજા પોતાના પૌત્રાને વાલથી આપ્યા. મારું કહેવાનું એટલું છે, હે પ્રભુ, હું તારો બાળક છું, હું ભિખારી નથી. તારે મને આપવું હોય તો આપ, ના આપવું હોય તો કાંઈ નહીં. તારી મરજી, મેરી મરજી નહીં.